ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આપણે જે 5 તબક્કા સ્ટાર્ટ કરવાના, જેની અંદર પહેલું હતું જનીન દ્રવ્યનું અલગીકરણ. અને અલગીકરણ માટે જે સેન્સ હતો કે ભાઈ આપણે જે ઇચ્છિત ડીએનએ મેળવવા માંગીએ છીએ એ અલગ અલગ ઘટકો સાથે જોડાયેલો હશે. અને એ વસ્તુને આપણે જોઈ કે ભાઈ ચોક્કસ પ્રકારના બેક્ટેરિયાના કોષો હોય, વનસ્પતિ કોષો હોય, પ્રાણી કોષો હોય, ફૂગની કોષીય સંરચના હોય, તો એની અંદરથી ડીએનએ સેપરેટ આઉટ કરવાનું છે. તેના માટે વિશિષ્ટ ઉત્સેચકો દ્વારા આપણે કાપી કૂપી અને છૂટા કરશું અને મેળવી લઈશું. હવે પછીનું સેકન્ડ સ્ટેપ તે પણ તમને ખબર છે કે એની અંદર તમે સેકન્ડ સ્ટેપમાં શું કરવું પડે, અને એ સેકન્ડ સ્ટેપની અંદર એ મેળવેલા ચોક્કસ ડીએનએ, જે ચોક્કસ ડીએનએ વાત થયેલી ઇન્સ્યુલિનની, તો એને વિશિષ્ટ જગ્યાએથી કાપ મૂકવો પડશે, કટ કરવો પડશે. અને એના માટે જે ઉત્સેચકો વપરાય છે તે તમને પણ ખ્યાલ છે, એને કહેવામાં આવશે એન્ડોન્યુક્લિયેઝ એન્ઝાઇમ. અને એન્ડોન્યુક્લિયેઝ એન્ઝાઇમ દ્વારા આપણે એ ઘટકને છૂટો કરીશું અને એની જે પણ જરૂરિયાતો પ્રમાણે જે મળવાપાત્ર ઘટકો એને અગારોસ જેલ, હવે કદાચ ખ્યાલ આવી જાય તો એ અગાઉ પણ આવી ગયું, અગારોસ જેલ ઇલેક્ટ્રોફોરેસિસ દ્વારા આપણે ડીએનએ સેપરેટ આઉટ કરીશું. તમને પણ ખ્યાલ છે એની ધ્રુવીયતાના ગુણધર્મને કારણે એ ડીએનએ ધન ધ્રુવ એટલે કે ચોક્કસ જેલ ઇલેક્ટ્રોફોરેસિસની અંદર એ ધન ધ્રુવ તરફ એટ્રેક્ટ થશે, કારણ કે ઋણ વીજ ભારિત છે અને તમે ઇઝીલી એને છૂટો પાડી અને મેળવી શકશો. હવે એ ઘટક એ તો સર એક કે બે જ મળ્યા, વી નીડ સમથિંગ મોર. અને પછી આપણે એને વાહકની અંદર શિફ્ટ કરવાના છે કે મોકલવાના છે, કે જે આપણે કરવાના છે તે. એટલે જાણી જોઈને આ સ્ટેપ થઈ જાય કે પહેલી વસ્તુ જે ઇચ્છિત ડીએનએ છે એને પહેલાં મેળવીએ. બીજું સ્ટેપ ઇચ્છિત ડીએનએ મેળવવા માટે કટ પેસ્ટ કરીને છૂટું પાડીએ. અને આજે ત્રીજું સ્ટેપ, અને એ છે એ મેળવેલ ઘટક એક સે મેરા ક્યા હોગા, એક નથી, આપણે વધારે જોઈએ છે. અને વધારે ધેટ્સ વાય ધ ટેકનિક ઇઝ પીસીઆર. અહીંયા લખ્યું છે 11.3.3, પેલામાં છે 11.3.2, 11.3.1, જે હશે તે બુકની અંદરની વાત. સો પીસીઆર ની મદદ લઈશું. અને હવે સર આ આવે એવો સવાલ 100% અને પૂછાય તો આ ચાર્ટ કમ્પલસરી છે અથવા ફિગર કમ્પલસરી, તમે જે એને ગણો તે પહેલા એક્સપ્લેન કરી લઈએ. નામ નિર્દેશન જરૂરી છે, 3 સ્ટેપમાં થતી પ્રોસેસ છે, બાજુમાં એ વિષયનું લખાણ છે. તો સૌથી પહેલા મેળવેલ પ્રવર્ધન માટેનો ભાગ, પ્રવર્ધન શુદ્ધ ગુજરાતી તમારે મલ્ટીપ્લાય કરવાનું છે. એ ચોક્કસ પ્રકારનો પીસ એને લઈ લીધો છે, આટલો જે રેડ કલરથી ઇન્ડિકેટ કરેલો છે. હવે જરા જાણવા જેવું, જો કમ્પ્લીટ તમારો ડીએનએ વિશેનો કોન્સેપ્ટ હશે તો કોઈ જ પ્રશ્ન ના આવે. આ ડબલ હેલિક્સ સ્ટ્રક્ચર છે, ડબલ હેલિક્સને ટ્વિસ્ટિંગ કન્ડિશનમાંથી ઓપન કર્યું છે અને સીધા દર્શાવ્યા છે. તો સમજી શકાય એવું, આ એક છેડો કહેવાશે 5' તો એનો બીજો છેડો 3' એ પણ કમ્પ્લીટ છે. અને એની ઓપોઝિટ સાઈડે, અને તે પણ તમને ખબર છે કે એ જે અરેન્જમેન્ટ છે, એ અરેન્જમેન્ટ કઈ રીતનું, તો કે એને કહેવામાં આવશે પ્રતિસમાંતર. કરેક્ટ? શું બોલાય? પ્રતિસમાંતર. અને એ ચોક્કસ પ્રકારની પ્રતિસમાંતર તો આપણા સેન્સ પ્રમાણે ચત્તી, તો બીજી ઊંધી. અને અહીં 5' થી 3' ની ઓરિજિનલ, તો બીજી એનાથી ઊંધી હશે ને, એ પણ 5' થી 3'. પણ આમ જોવા જઈએ તો 5' છેડા પાસે કયો આવશે? એના ઓપોઝિટ સાઈડે 3'. ને આ બાજુ 3' છેડો છે તો એની સાઈડે કયો આવશે? 5'. એનો કોન્સેપ્ટ છે. તો આપણે આને સમજવાનો છે, તમે જે છૂટો પાડેલ ડીએનએ છે તે. ઓકે ભાઈ, હવે એ ડીએનએ તો આપણે વાત થઈ કે આપણા ઈચ્છિત ઘટકો તો વધારે જોઈએ છે, તો શું કરવાનું? તો કે આ જે પ્રવર્ધનનો ભાગ છે, પ્રવર્ધનના ભાગને 3 સ્ટેપ દ્વારા ઘણી બધી કોપી, અહીંયા એવું લખ્યું છે કે અબજ જેટલી કોપી આપણે તૈયાર કરી શકીએ જે પીસીઆર દ્વારા. તો જો એ શું કરવાનું છે, તો સૌથી પહેલા આ જે ડીએનએ સ્ટ્રેન્થ છે, તો અહીંયા લખેલું છે dsDNA, that is ડબલ સ્ટ્રેન્ડ ડીએનએ, એટલે કે બેવડી કુંતલમય રચના. અને ડબલ સ્ટ્રેન્ડ ડીએનએ ને હવે વિનૈસર્ગીકૃત કરવાનું છે. વિનૈસર્ગીકૃત એટલે શું? તો કે વિનૈસર્ગીકૃત એટલે અમુક ડિગ્રી સેલ્સિયસ તાપમાન આપીને, ટેમ્પરેચર દ્વારા એને એકબીજાથી શું કરવાના છે? દૂર કરવાના છે. અને વિનૈસર્ગીકૃત પ્રોસેસ દ્વારા આપણે
સો વિનેસીકૃત કરવા માટે તમારે એને ગરમી આપવી પડશે, થોડું તાપમાન અપ રાખવું પડશે, એટલું પણ નથી રાખવાનું કે જેથી ડીએનએ ડિસ્ટ્રોય થઈ જાય, ઇઝ ઇટ? સો સૌથી પહેલા મેળવેલ ડબલ સ્ટ્રેન્ડ ડીએનએ ને ગરમીની પ્રક્રિયા દ્વારા ઇટ ઇઝ રફલી અબાઉટ 80 to 90 ડિગ્રી સેલ્સિયસ, આઈ એમ નોટ શ્યોર, પણ એટલું છે, આપણી બુકમાં નથી લખેલ, પણ ઓરિજિનલી એટલું ટેમ્પરેચર જોઈએ, જેથી એકબીજાથી છૂટા પડશે. નબળા હાઇડ્રોજન બંધ જે છે એ આપણે બ્રેક કરવાના છે, અને નબળા હાઇડ્રોજન બંધ તૂટશે તો બે સ્ટ્રેન્ડ છૂટી પડશે. બે સ્ટ્રેન્ડ છૂટી પડશે તો આપણે સેકન્ડ સ્ટેપ પર જઈશું. એટલે પહેલું સ્ટેપ કર્યું વિનેસર્ગીકૃત, એટલે કે ડબલ સ્ટ્રેન્ડ ડીએનએ ની વચ્ચે રહેલા નબળા હાઇડ્રોજન બંધને છૂટા પાડીએ તો તમને સ્વાભાવિક છે આ આપણી ઓરિજિનલ પિતૃ શૃંખલાઓ તો મળશે જ મળશે. અને હવે તમારે આ પ્રોસેસ દરમિયાન વિશિષ્ટ પ્રકારના પ્રાઇમર, ગુજરાતી પ્રારંભકો, એ નાના મસ્તા ન્યુક્લિયોટાઇડ સ્ટ્રેન્થ જ હોય છે, જે રેડ કલરથી દર્શાવેલી છે એ પ્રાઇમર ચોક્કસ પ્રકારના ન્યુક્લિયોટાઇડના ટુકડા, અથવા એને કહેવામાં આવશે ઓલિગોન્યુક્લિયોટાઇડ, નાના વિશિષ્ટ પ્રકારના પીસીસ જે જરૂરિયાત પ્રમાણે આપણે યુઝ કરવાના રહેશે. ચોક્કસ પ્રકારના આ જે પ્રાઇમર છે એ પ્રાઇમરની જરૂરિયાત બહુ જ રહેશે. એ પ્રાઇમર ઓલિગોન્યુક્લિયોટાઇડ જે ડીએનએ ખંડને પૂરક ખંડ હશે, કહેવાનો તાત્પર્ય ખ્યાલ આવે છે? આ સ્ટાર્ટ આપશે કોણ? પ્રાઇમર. તમારી જે પિતૃ શૃંખલાઓ છે એની સામે નવી સ્ટ્રેન્થ નંખાવાની તૈયારી થાય છે, પણ સ્ટાર્ટ આપશે કોણ? તો કે સ્ટાર્ટ આપવા માટે જવાબદાર છે પ્રાઇમર, અને પ્રાઇમર દ્વારા આપણે સ્ટાર્ટ આપીશું. અને એ કમ્પ્લીટ 5s3' તો જે નવી સ્ટ્રેન્થ બનવાની તે પણ તમને છઠ્ઠા લેસન પ્રમાણે આવડે છે. એની નવનિર્માણની શરૂઆત હંમેશા 5s છેડા તરફથી થાય. સો યુ કેન અન્ડરસ્ટેન્ડ. ટેમ્પલેટનો નહીં, એનો ખુદનો 5s છેડા તરફથી થાય છે. ટેમ્પલેટના 3s તરફથી નિર્માણની શરૂઆત થશે, લાઈક ધેટ. અને અહીંયા પણ તમે ઓબ્ઝર્વ કરો તો 5s ની તૈયારી થશે, એટલે બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં અરેન્જમેન્ટની તૈયારી કરશે. આ શું હોય છે પહેલા તો એ જાણો, અથવા તમારા મગજમાં ખ્યાલ હોય તો વિચારો કે આ તમારી પાસે જે ડબલ સ્ટ્રેન્ડ છે એ કમ્પ્લીટ ન્યુક્લિયોટાઇડ છે. તો તમારી પાસે જે પ્રાઇમર છે સ્ટાર્ટ આપશે, અને જે પ્રમાણેની જરૂરિયાત છે પ્રમાણે ન્યુક્લિયોટાઇડને અહીં લાવીને ગોઠવતા રહેશે. અને આ સ્ટાર્ટ આપ્યા બાદ તમે એના પછીની પ્રોસેસ જોશો તો કમ્પ્લીટ રેડ લાઇન આખી થઈ ગઈ છે. રેડ લાઇન આખી નથી થઈ ડિયર, એ 1 by 1 A G C T T C G A, તો એની ઓપોઝિટ જે પ્રમાણેના ન્યુક્લિયોટાઇડ, એના પૂરક ન્યુક્લિયોટાઇડ તમને પણ ખ્યાલ છે એ છે પ્યુરિન અને પિરિમિડિન. તો એ ઘટકો 1 by 1 ગોઠવાતા જશે અને આખી સ્ટ્રેન્થ તૈયાર થશે. તો આપણે હાલ પહેલા સ્ટેપ અને પછી સેકન્ડ સ્ટેપ પર આવ્યા. પહેલા 20 ને સર્કિટ કર્યા, છૂટા પાડ્યા, અને છૂટા પાડી અને સેકન્ડ સ્ટેપ તાપમાન ઉષ્ણન, એટલે કે અહીં તમારે 50 થી 60 ડિગ્રી સેલ્સિયસની ગણતરી રાખવાની છે. અને આ ચોક્કસ પ્રકારની 50 થી 60 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ઉષ્ણન, તો એની અંદર આટલા તાપમાનને કારણે આ પ્રાઇમર અહીં જોડાઈ જશે. એ ચોક્કસ પ્રકારના સામે રહેલા ન્યુક્લિયોટાઇડ સાથે અટેચમેન્ટ કરશે અને નવી સ્ટ્રેન્થનું નિર્માણ કરી નાખશે. એટલે પ્રાઇમરની મદદ થશે અને પ્રાઇમર તાપમાનનું શીતન, એટલે કે 50 થી 60 ડિગ્રી સેલ્સિયસ તાપમાન દ્વારા નબળા હાઇડ્રોજન બંધ વડે જોડાઈને નવી સ્ટ્રેન્થ નિર્માણની શરૂઆત કરશે. બંને પ્રાઇમરનું સ્થાન દર્શાવેલ છે, એટલે તમારું સેકન્ડ સ્ટેપ પૂરું થાય છે. હવે જોજો ડીએનએ પોલિમરેઝ. વોટ ઇઝ ધેટ? તો કે સર ઉત્સેચક છે. ડીએનએ પોલિમરેઝ અને ડીઓક્સી ન્યુક્લિયોટાઇડ એ પણ આવડે જ છે. ન્યુક્લિયોટાઇડ હજુ પણ કહી દઉં, 5 કાર્બન વાળી શર્કરા, નાઇટ્રોજન બેઝ અને ફોસ્ફેટ સમૂહ, અને ડીએનએ હોવાને કારણે ધેટ ઇઝ ડીઓક્સીરિબો ન્યુક્લિયોટાઇડ સ્ટ્રેન્થ. તો ચોક્કસ પ્રકારના ડીએનએ પોલિમરેઝ ઉત્સેચક વત્તા ડીઓક્સીરિબો ન્યુક્લિયોટાઇડ્સ 1 by 1 ન્યુક્લિયોટાઇડ આવીને અરેન્જ થતા જશે. ફરી બોલું છું AGCT, તો તમને અહીંયા આવડવું જોઈએ TCAG.
તો એ કમ્પ્લીટ ન્યુક્લિયોટાઇડ પ્યુરિન અને પિરિમિડિન સ્ટ્રેન્થ પ્રમાણે ગોઠવાતા રહેશે અને ગોઠવાતા જઈ અને થર્ડ સ્ટેપ જે ચાલી રહ્યો છે એ થર્ડ સ્ટેપને કહેવામાં આવશે વિસ્તૃતીકરણ. એટલે એલોંગેશન ચાલે છે, નવનિર્માણ થતું જાય છે, આખાના આખા ઘટકો તૈયાર થતા રહેશે અને આ લખ્યું છે તે પ્રમાણે 30 ચક્ર જેવા ચાલતા જશે આગળ ને આગળ. તમને પણ ખ્યાલ છે પ્રવર્ધન માટેનો ભાગ એને બતાવ્યો છે. એ કમ્પ્લીટ કઈ સ્ટેપને પસાર કરે છે? સૌથી પહેલા વી ને સિલ્યુટ થાય છે, ગરમીથી છૂટા પાડીએ છે, છૂટા પાડ્યા બાદ પ્રાઇમરી મદદ લેવાય છે અને પ્રાઇમરી મદદ દ્વારા તાપમાન શીતલની પ્રક્રિયા દ્વારા આપણે એની અંદર પ્રાઇમર દ્વારા શરૂઆત આપીએ છીએ, નવા નવા ન્યુક્લિયોટાઇડ જોડાણ માટેની શક્યતાઓ ઊભી કરીએ છીએ અને એ નવા નવા ન્યુક્લિયોટાઇડના જોડાણ માટે ડીએનએ પોલિમરેઝ દ્વારા અને અલગ ન્યુક્લિયોટાઇડ આવતા જશે અને જોડાતા જશે અને જોડાઈને કમ્પ્લીટ આ સ્ટ્રેન્થ તૈયાર થશે. આ પ્રોસેસ જે લંબાતી છે એને કહેવામાં આવશે વિનૈસર્ગીકૃત. એટલે કે તમારી પાસે પહેલું વિનૈસર્ગીકૃત બાય મિસ્ટેક, બીજું તાપમાન શીતલ અને ત્રીજું જે છે એને કહેવામાં આવશે વિસ્તૃતીકરણ બાય મિસ્ટેક. વિસ્તૃતીકરણ આ પ્રોસેસ છે, મારાથી વિનૈસર્ગીકૃત બોલાઈ ગયો. તો આ 3 સ્ટેપ બાદ 30 ચક્ર પૂરા કર્યા બાદ પ્રવર્ધન દ્વારા ઓ માય ગોડ 1 અબજ ઘણું નિર્માણ થઈ ગયું હશે અને તમે અહીંયા જોઈ શકશો આપણી આ પૃથ્વી શૃંખલા છે એની સામે શું કે પ્રાઇમરી મદદ વડે ધીમે રહીને આપણે નવી ન્યુક્લિયોટાઇડ સ્ટ્રેન્થ એટલે કે નવા ન્યુક્લિયોટાઇડ ઘટકોને એટેચ કરતા ગયા અને બેવડી કુંતલમય રચના તૈયાર કરી નાખી. અને આપણને એ જ જોઈએ છે કે આપણી પાસે તો આટલો જ ભાગ હતો, એનું નવનિર્માણ કરીને પીસીઆર દ્વારા આપણે એની ઘણી બધી નકલો કરી શકીશું. એ ઘણી બધી નકલોને આપણે પછી જે ક્લોનિંગ કરાવવાનું છે એ ક્લોનિંગ વાહકો સાથે જોડી અને પછી આપણે આપણો સ્વાર્થ પૂરો કરીશું. રાઇટિંગ પોર્શન પર જઈએ તો પીસીઆર ધેટ મીન્સ પોલિમરેઝ ચેન રિએક્શન કે આ પ્રક્રિયામાં કેટલા તો કે ચોખ્ખું જ લખે છે જે મેં કીધું પ્રાઇમરના પ્રાઇમર એટલે નાના અવસ્થા ન્યુક્લિયોટાઇડનો ટુકડો અને એ ફરી બોલું છું ન્યુક્લિયોટાઇડનો ટુકડો કેટલા 2 સેટ, આ એક અને આ બીજો 2 સેટ અને સાથે જરૂર પડશે એક ઉત્સેચકની. which one? that is DNA polymerase નો ઉપયોગ થશે. ક્લિયર આટલું? શું થયું? તમે પહેલા આને છૂટા કર્યા, પ્રાઇમર લાવ્યા, પ્રાઇમર એ DNA polymerase ની મદદ લેવામાં આવશે અને પછી ઇન વિટ્રો લેબ એક્શનલ કન્ડિશન ની અંદર ઇન વિટ્રો પદ્ધતિ દ્વારા ઇચ્છિત જનીનો કે DNA ના અસંખ્ય બહુમૂળી પ્રતિકૃતિઓનું શું કરવાનું છે? સંશ્લેષણ. ફરી આ શબ્દ તમારા સાથે પરિચયમાં આવી ગયો છે. સંશ્લેષણ એટલે નિર્માણ. અને ફરી કહી દઈએ આ અર્થ સમજાવો. પ્રક્રિયામાં પ્રાઇમરના સેટની જરૂર પડશે કેટલા? 2. ઓકે, અને પ્રોસેસ સ્ટાર્ટ કરી ડીએનએ પોલિમરેઝ જેવા ઉત્સેચકની મદદ લેવામાં આવી. ઉત્સેચક દ્વારા આપણે નવી બહુગુણિત પ્રતિકૃતિઓનું સંશ્લેષણ કરશું. હવે થોડો શું કે ડીએનએ પોલિમરેઝ ઉત્સેચક જીનોમિક ડીએનએ જે ટેમ્પલેટ શૃંખલાનો ઉપયોગ કરી આવી ગયું. ટેમ્પલેટ શૃંખલા એટલે તમારી પાસે જે બ્લેક કલરથી દોરેલ છે તે ટેમ્પલેટ શૃંખલાનો ઉપયોગ કરી પ્રક્રિયામાં રહેલા શું કે ન્યુક્લિયોટાઇડ જેને લાવશે કોણ? ડીએનએ પોલિમરેઝ ન્યુક્લિયોટાઇડ. હવે જો તમને ભૂતકાળમાં ન્યુક્લિયોટાઇડ જ ખબર ન હોય તો અત્યારે તમારા ટપ્પા નહીં પડે, ચોખ્ખું જ કહી દઉં. ન્યુક્લિયોટાઇડનો ઉપયોગ કરી અને પ્રાઇમરને શું કરવા લાગશે? વિસ્તૃત કરવા લાગશે અને એ એલોંગેશનની પ્રોસેસ સ્ટાર્ટ થશે, વિસ્તૃતીકરણની પ્રોસેસ સ્ટાર્ટ થશે. સ્વયંજનનની ક્રિયામાં બહુ બધી વાર, ઘણી બધી વાર શું થતું જશે? પુનરાવર્તન કરવામાં આવશે અને ડીએનએ ખંડોની અબજ વખત શું બનવા લાગશે? અબજ વખત પ્રવર્ધિત થાય છે અને કહેવાનો તાત્પર્ય અબજો નકલ બનવા લાગશે. હવે નવો એક પ્રશ્ન કે સર અહીંયા જે તમે ડીએનએ પોલિમરેઝ ઉત્સેચક વાપરો છો એ અમુક ટેમ્પરેચર પર આ આખી પ્રોસેસ ચાલે છે, તો આ ઉત્સેચક ડિસ્ટ્રોય નહીં થઈ જાય? આટલા ઊંચા તાપમાને શું આ ઉત્સેચકને હાનિ નહીં પહોંચે? વિઘટિત ન થઈ જાય? કે ઉત્સેચકનો નિયમ છે કે યોગ્ય તાપમાને યોગ્ય પીએચ પર જ કાર્ય કરે. તો તાપમાન વધે તો ડિસ્ટ્રોય થઈ જવાનું. તો એનો બી આ લોકો ઈજાદ શોધી નાખ્યો છે. અને શું છે તો કે આપણી પાસે એવા પણ આદિ કોષ કેન્દ્રીય સજીવો છે, યાદ આવી જાય તો બહુ મહેરબાની, તે કે હાનિકારક એવી પરિસ્થિતિમાં જીવી શકે, જેમ કે નર્ક જેવી પરિસ્થિતિમાં જીવી શકે, જેમ કે ખૂબ ઊંચું તાપમાન, થર્મસ એક્વેટિક્સ, ક્ષારતાવાળી પરિસ્થિતિ,
અતિક્ષાર વાળી પરિસ્થિતિ, એમોનિયા ગેસ પ્રોડ્યુસ થતો હોય એવી પરિસ્થિતિ. તો કહેવાનો તાત્પર્ય કે એવી પ્રતિકૂળ પરિસ્થિતિ કે જ્યાં અન્ય સજીવોનું ટકવું મુશ્કેલ છે, છતાં પણ આવા ઊંચા તાપમાનવાળા, અતિક્ષારતાવાળા, હાનિકારક વાયુઓવાળા પ્રદેશમાં પણ અમુક સજીવો ઉત્પન્ન થાય છે, જીવે છે. અને એ ઉત્પન્ન થયેલા જીવિત થતા સજીવો જે આવા ઊંચા તાપમાનને સહન કરી શકે, કેટેગરી લઈ લઈએ. ઊંચા તાપમાનવાળા પર્યાવરણમાં રહી શકે એવા, તો એની અંદરથી એ લોકોએ શું તો કે ચોક્કસ પ્રકારનો આ ડીએનએ પોલિમરેઝ નામનો ઉત્સેચક પ્રાપ્ત કર્યો છે. જાણવા જેવું થર્મોસ્ટેબલ ડીએનએ, કે એટલે ઊંચા તાપમાનને સહન કરી શકે એવો થર્મોસ્ટેબલ ડીએનએ પોલિમરેઝ આવ્યો. સાદું ને સિમ્પલ, ઊંચા તાપમાનને સહન કરી શકે એવા બેક્ટેરિયાના શરીરમાંથી આ ઉત્સેચક એક્સ્ટ્રેક્ટ કરવામાં આવ્યો, મેળવવામાં આવ્યો. ઉત્સેચક કે જેને ક્યાંથી મેળવ્યો? આ થર્મસ એક્વેટિક્સ, ઊંચા તાપમાન અથવા ગરમ પાણીના ઝરામાં મળતા હોય એવા બેક્ટેરિયા થર્મસ એક્વેટિક્સ બેક્ટેરિયાની અંદરથી શું તો કે એક્સ્ટ્રેક્ટ કરવામાં આવ્યો, સોર્ટ આઉટ કરવામાં આવ્યો. અને તેના ઉપયોગ દ્વારા શું કરવામાં આવે છે તો કે પ્રવર્ધન કરવામાં આવે છે. એ ઊંચા તાપમાન દરમિયાન પણ શું એની ખાસિયત કોની તો કે થર્મસ એક્વેટિક્સ, અને એની અંદરથી મેળવેલો ડીએનએ પોલિમરેઝ. તો એની ખાસિયત શું છે તો કે સર સ્વાભાવિક છે, ઊંચું તાપમાનને પણ સહન કરી શકશે અને સક્રિય રહી શકશે. અને દ્વિશૃંખલીય ડીએનએ, છેલ્લું સ્ટેપ, દ્વિશૃંખલીય ડીએનએ ને શું કરશે? ચોક્કસ પ્રકારના વિનૈસર્ગીકરણને પ્રેરે છે. વિનૈસર્ગીકરણ એટલે કે એમને છૂટા પાડવાની પ્રોસેસને પૂરી કરશે. અને પછી જરૂરિયાત પ્રમાણે ખંડોને આપણે મળી ગયા. જરૂરિયાત પ્રમાણે હવે ખંડોને વાહક એટલે હવે ચિંતા ન કરવી, પ્લાઝમિડ અથવા બેક્ટેરિયોફેજ જે આ ચોક્કસ પ્રકારના નિર્માણ પામેલા ઘટકોને પોતાની સાથે સબમર્જ કરી અને લઈ જશે. અને એ જોડીને આપણે ક્લોનિંગ માટેનો ઉપયોગ કરી શકશું. એટલે આપણે અત્યારે થર્ડ સ્ટેપ પર પહોંચ્યા પહેલા આપણા જે જરૂરી એવા જનીન છે ને છૂટા પાડ્યા, જરૂરી એવા જનીનને છૂટા પાડીને સેકન્ડ સ્ટેપની અંદર તમે એ જ વસ્તુને છૂટી પાડી અને વિશિષ્ટ રીતે એને હવે ત્રીજું સ્ટેપ એટલે કે તેના ઉપર લઈ ગયા તો કે પીસીઆર, એ મળેલી કોપીને આપણે હવે સંખ્યામાં વધારો કરીએ છીએ. એ વિનૈસર્ગીકૃત, નેક્સ્ટ તાપમાનનું શીતલ, નેક્સ્ટ વિસ્તૃતીકરણ જેવા 3 સ્ટેપને પૂર્ણ કરી અને આપણે એને મેળવવાનો પ્રયત્ન કરીશું. તમે જે સ્ટેપ જોયા એની અંદર તમારે આ ત્રીજી ઘટના એટલે પીસીઆર એમ પૂછી શકાય એવી સારી માર્ક અપાવી જાય એવો ટોપિક છે. જોઈ લઈએ એકવાર શું કહે છે તો કે ડબલ સ્ટ્રેન્ડ ડીએનએ ને સૌપ્રથમ વિનૈસર્ગીકૃત કરવાનું છે ગરમી આપીને, અને તે વખતે તમને શું તો કે આવા ઉત્સેચકની જરૂર પડશે. અને એ ઉત્સેચક તમે ક્યાંથી મેળવ્યો છે તો કે થર્મોસ્ટેબલ ડીએનએ પોલિમરેઝ ના ક્યાંથી મેળવ્યો તો કે થર્મસ એક્વેટિક્સ નામના બેક્ટેરિયામાંથી મેળવ્યો, જે ચોક્કસ પ્રકારે ઊંચા તાપમાનને પણ સહન કરી શકશે. અને મેં તમને કીધું લગભગ 90 થી 80 થી 90 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન હશે. અને તે સમયે આ કામ લાગશે ત્યારે આ ડબલ સ્ટ્રેન્ડને છૂટી પાડશે. ડબલ સ્ટ્રેન્ડ છૂટી પાડ્યા બાદ અહીંયા આવી જવાનું શું કહે છે પ્રાઇમરના 2 સેટ ઉપયોગ કરીશું. એટલે એ પ્રાઇમર પણ ચોક્કસ પ્રકારના ન્યુક્લિયોટાઇડ જ છે અને તેની સાથે ડીએનએ પોલિમરેઝ અને ડીઓક્સિરિબોન્યુક્લિયોટાઇડ, કારણ કે અહીં પણ તાપમાન 50 થી 60 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેશે. અને તે આ ઉત્સેચક વારાફરતી ન્યુક્લિયોટાઇડ લાવીને ગોઠવતો જશે અને આ સ્ટ્રેન્થ વિસ્તૃત થતી જશે, નવી રેડ કલરની બતાવેલ છે તે. અને ત્યાર પછી ધીમે રહીને આ પ્રોસેસમાંથી પસાર થશે, 30 ચક્ર ચાલશે અને તમને શું કે ચોક્કસ પ્રકારના પ્રવર્ધન દ્વારા અબજોમાં મળશે. અને છેલ્લી લાઈન કામની છે, એ જરૂરિયાત પ્રમાણે આ ખંડોને વાહક સાથે જોડીને આપણે ક્લોરિંગ માટે ઉપયોગમાં લઈ શકીશું. હવે આના પછીનું સ્ટેપ બાકી છે તે આના પછી એટલે 3 સ્ટેપ પૂરા કર્યા આપણે જે બનાવવા જઈ રહ્યા છે તે
એની અંદર હવે આપણે યજમાન કોષો અને સજીવોનો પુનઃસંયોજિત ડીએનએ પ્રવેશ કરાવીશું. આપણે બનાવેલો છે આ પુનઃસંયોજિત ડીએનએ એને હવે વાહકની અંદર એડ કરીશું. વાહક દ્વારા એને યજમાનની અંદર એડ કરીશું અને ત્યાર પછી વિદેશી જનીનની શું મેળવવા લાગશું? નીપજ મેળવશું. ઇન્સ્યુલિન જોઈએ છે તો પહેલા એને ઉતરણ કરાવવું પડશે વાહકની અંદર. શું કહે છે? ક્લોરિન માટે જોડવાનું એ પ્રોસેસ આપણે એના પછીનું સ્ટેપ છે ને છેલ્લે એક સ્ટેપ 5 સ્ટેપમાં આ પ્રોસેસ પૂર્ણ થશે.